ગુજરાતનો આવાજ। ગરફોડ ચોરીના 4 ગુનાનો ભેદ ઉકેલાયો। આણંદ જિલ્લામાં રાત્રિના સમયે દુકાનોના શટરના તાળા તોડી ગરફોડ ચોરી કરનાર કુખ્યાત આરોપી વિજય ઉર્ફે કાદર ઝડપાયો। આણંદ એલસીબી પોલીસે આણંદ, તારાપુર, ખંભાત અને બોરસદના દુકાનોના તાળા તોડી ગરફોડ ચોરી કરનાર કુખ્યાત આરોપી વિજય ઉર્ફે કાદરને તારાપુર ચોકડી નજીકથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ પોલીસ વિભાગ મહાનિરીક્ષક જે.આર. મુથલેના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીએ જિલ્લામાં ગરફોડ ચોરીઓના બનાવ અટકાવવા ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લાની પોલીસને જરૂરી સૂચનાઓ આપી હતી। જેના અનુસંધાને આણંદ જિલ્લા એલસીબીએ જિલ્લામાં બનેલ ગરફોડ ચોરીઓના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી। પોલીસે તારાપુર ચોકડીથી નજીક આવેલ પેરામાઉન્ટ હોટલના પાછળના ભાગેથી વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણા, રહેઠાણ રામનગર, પ્લોટિંગ વિસ્તાર શિહોર, જિલ્લો ભાવનગર, મૂળ રહેઠાણ દામનગર, તાલુકો લાઠી, જિલ્લો અમરેલીને લોખંડના એક ધારદાર સળિયા સાથે પકડ્યો હતો। તેની પાસેથી 89,500 રૂપિયા મળી આવ્યા। આ રોકડ રકમ અને લોખંડના સળિયા બાબતે પોલીસે પૂછપરછ કરતા તે આણંદ, તારાપુર, ખંભાત અને બોરસદ ખાતે ગરફોડ ચોરી કરીને કબૂલાત કરી। જ્યારે પોલીસે વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી। પકડાયેલ આરોપીઓ કબૂલાત કરેલ કે તેઓ તારીખ 13-14 એપ્રિલ 2024ના રોજ રાત્રિના સમયે તારાપુર નાની ચોકડી ખાતે રામદેવ પ્લાઝામાં બ્યુટી પાર્લર અને કપડાની 2 દુકાનો તેમજ લક્ષ્મી પ્લાઝામાં આવેલ જગદંબા સ્ટેશનરી અને બાજુમાં આવેલ દુકાન મળી કુલ 5 દુકાનોના શટર તાળા તોડીને રોકડ રૂપિયાની ગરફોડ ચોરી કરી હતી। આ અંગે તારાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે। બીજી તરફ તારીખ 29-30 એપ્રિલ 2024ના રાત્રિના ખંભાત રોનક પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ 3 દુકાનોના શટરના તાળા તોડી રોકડ રૂપિયા અને ડીવીઆરની ગરફોડ ચોરી કરી હતી। આ અંગે ખંભાત સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે। તારીખ 1 મે 2024ની રાત્રે બોરસદ ચોકડી ખાતે આવેલ શિવ આઇકોન નામની બિલ્ડિંગમાં આવેલ 4 દુકાનોના શટરના તાળા તોડી તથા સિટી પોઈન્ટ કોમ્પ્લેક્સમાં ઝાંખલી તળાવ ખાતે એક દુકાનનું તાળું તોડી તેમજ દિનસા ચેમ્બર કોમ્પ્લેક્સમાં અલગ અલગ 7 દુકાનોના શટરના તાળા તોડી ગરફોડ ચોરી કરી હતી। આ અંગે બોરસદ ટાઉન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે। 1.5 મહિના અગાઉ આણંદમાં ગણેશ ચોકડી નજીક વેલકમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ 3 દુકાનોના શટરના તાળા તોડીને ચોરી કરી છે। પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ। પકડાયેલ આરોપી વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, વેરાવળ પોલીસ સ્ટેશન, જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, જેતપુર સિટી પોલીસ સ્ટેશન, ગઢડા પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશન, ભાવનગર ગારિયાધાર પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના કુલ 11 ગુનાઓ તેમજ ભાવનગર શિહોર પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો મળીને કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।